ફ્રેન્ડ્સ, તમે રોજ થોડું થોડું ઇંગ્લિશ તો શીખી જ રહ્યા છો અને જો તમારે ડેલી લાઈફમાં ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો તમારે ફિઝિકલ સ્પીકિંગ પ્રેક્ટિસ તો કરવી જ પડશે. ઇંગ્લિશના ગ્રામરનું નોલેજ કરતાં પણ ઇંગ્લિશની હેબિટ ફ્લુઅન્સી આપે છે. સિમ્પલ ઇંગ્લિશ ઇઝ ઇક્વલ ટુ ડેલી સ્પીકિંગ પ્રેક્ટિસ. સો લેટ્સ બૂસ્ટ યોર ઇંગ્લિશ કોન્ફિડન્સ એન્ડ ઇમ્પ્રૂવ યોર કમ્યુનિકેશન સ્કિલ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ પ્રેઝન્ટ ટાઈમની, હાલની, કરંટ ટાઈમની તમારી હેબિટ્સ, ટ્રુથ ઇન્ફોર્મેશન, ફેક્ટ, રિયાલિટી, આ બધા ડેલી રૂટીનના પાર્ટ છે અને એને ડેલી કન્વર્સેશનમાં બોલવા માટે ફ્રેન્ડ્સ ઓનલી હી, શી, ઇટ અને સિંગ્યુલર નેમના વર્બની સાથે, એક્શનની સાથે એસ અને ઈએસ એડ કરવામાં આવે છે. આઈ, વી, યુ, ધે પ્લુરલ નેમ સાથે એડ કરવામાં આવતું નથી. તો ફ્રેન્ડ, સિમ્પલ સેન્ટેન્સ will help to start your speaking practice and make your English naturally and confidently. Short sentences are powerful, so don't need to long sentences. Initially time में long sentence બનાવવાની જરૂર નથી. તો now friends, let's take a few examples. હું દરરોજ ઇંગ્લિશ બોલું છું અને મારી ફ્રેન્ડ પણ દરરોજ ઇંગ્લિશ બોલે છે. I speak English every day and also my friend speaks English every day. તે દરરોજ પ્રેક્ટિસ કરે છે. મોહન પૂછવા માગે છે, રોહન જવાબ આપે છે, બાળકો ગાર્ડનમાં રમે છે, અમે નિબંધ લખીએ છીએ, તેઓ વાતો કરે છે, બાળક રડે છે, સીમા ડરે છે, તે ભૂલ કરે છે, તે ભૂલી જાય છે, વાંદરાઓ કૂદકા મારે છે, તેઓ અભ્યાસ કરે છે, તે ઘરે જાય છે અને તે નથી આવતી, તે ઘર સાફ કરે છે, તે ગીત સાંભળે છે, તે ઓફિસે જાય છે, તે જમવાનું બનાવે છે, તે ગુસ્સે છે અને તે ખૂબ ખુશ છે અને અમે રોજ નવું શીખીએ છીએ. તો હવે મિત્રો, સ્પીક ડેલી, સ્લોલી એન્ડ કોન્ફિડન્ટલી because simple English create a strong communication skill. So remember one most important things, fluency perfectionથી નહીં, પ્રેક્ટિસથી આવશે. ફ્લુઅન્સી comes with a physical speaking practice. મિત્રો, મિસ્ટેક્સ થાય છે but you learn and speak fast and confidently. So don't stop and keep practicing.